પાલક પનીરનું શાક જે બનાવવું એકદમ ઇઝી છે અને ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તે બનાવવા માટે સૌપ્રથમ પાલક બોઇલ કરીશું. તેના માટે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં થોડું મીઠું, એક નાની ચમચી ખાંડ, ધોઈને સાફ કરેલી પાલક ઉમેરી થોડીવાર માટે તેને બાફી લઈશું. બીજા બાઉલમાં ઠંડુ પાણી લઈ લઈશું અને તેમાં બફાયેલી પાલકને ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં ડુબાડી દઈશું. હવે એક પેસ્ટ બનાવીશું. પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં આદું, લીલા મરચાં, ડુંગળી, લસણ ઉમેરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. શાક બનાવવા માટે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં પનીરના પીસ ઉમેરી સતત હલાવતા રહી સાતળી લઈશું. પનીર સરસ સતળાઈ જાય ત્યારે તેને તેલમાંથી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડું પાણી ઉમેરી લઈશું જેથી પનીર ચવડ ન થઈ જાય. બાકી વધેલા તેલમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. હવે તેમાં થોડું મીઠું મિલાવી બરોબર હલાવી ઢાંકણ ઢાંકી ડુંગળીને બરોબર સિજાવા દઈશું. ડુંગળી સિજાય છે ત્યાં સુધી હું બાફેલી પાલકની પેસ્ટ બનાવી રેડી કરી લઈશ. ડુંગળી સરસ સિજાઈ જાય ત્યારે તેને એકવાર હલાવી તેમાં બાફેલી પાલકની પેસ્ટ ઉમેરી લઈશું અને બરોબર તેમાં મિલાવી લઈશું. પેસ્ટ બરોબર ભળી જાય ત્યારે તેમાં સાતળેલું પનીર પાણીમાંથી નિતારી અંદર મિલાવી લઈશું અને થોડા મસાલા કરી લઈશું. જેમાં ધાણા જીરું, ચપટી હળદર અને ગરમ મસાલો ઉમેરી બધું બરોબર મિલાવી મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી બધું બરોબર હલાવી શાકમાં ઉમેરી અને એકવાર બધું બરોબર હલાવી લઈશું. હવે તેમાં પનીર થોડું છીણી અને ઉમેરી લઈશું અને એકવાર બધું હલાવી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે શાકને સિજવા દઈશું. શાક સરસ સિજી જાય ત્યારે તેમાં 1 ચમચી મલાઈ ઉમેરી બરોબર મિલાવી સબ્જી તૈયાર કરી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. તૈયાર શાકને પ્લેટમાં લઈ થોડા છીણેલા પનીરથી ગાર્નિશ કરી રોટી સાથે સર્વ કરીશું.